કેશોદમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. કેશોદમાં લોહાણા ક્રાંતિ સેના દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં બાળકો અને યુવાનોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે આજ રોજ LKS પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 વિભાગ પાડવામાં આવ્યા હતા. પ્રથમ વિભાગમાં અંડર-16 અને બીજા વિભાગમાં ઓપન ભાઈઓ માટેની ટુર્નામેન્ટ રાખવામાં આવેલી. આજરોજ પ્રથમ વિભાગમાં અંડર-16 ટુર્નામેન્ટમાં ટાઇટન ગોકુલ 11, સારસ 11 તથા માધવ 11 આ 4 ટીમ વચ્ચે મેચ રાખવામાં આવેલ હતો. કાર્યક્રમની શરૂઆત ક્રાંતિ સેનાના વિજયભાઈ કારિયા, કેયુરભાઈ કારિયા, ડીજી પોપટ, દિનેશભાઈ કાનાબાર મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટ 10 ઓવરની રાખવામાં આવેલી હતી, જેમાં ફાઇનલમાં ટાઇટન્સ તથા માધવ 11 વચ્ચે રમાયેલ, જેમાં ટાઇટન્સ વિજેતા થયેલ હતી. જ્યારે સમગ્ર મેચમાં મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બોલરનો એવોર્ડ ભવ્ય કાનાબારને મળેલ. જ્યારે મેન ઓફ ધ મેચ જસ ગોટેચા અને બેસ્ટ બોલર મેનનો એવોર્ડ પ્રિયાંશ કારિયાએ મેળવેલ હતો. આ ટુર્નામેન્ટ જોવા માટે લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ લોહાણા જ્ઞાતિના યુવાનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ હતો. અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. ખેલાડી સર્કલમાં તમારે રાખવાના છે અને 7 ખેલાડી બહાર. ભાઈ એમ જ ને? હા, 6 ખેલાડી તમે રાખી શકશો. જય શ્રી કૃષ્ણ. મારું નામ શ્વેતા માખેચા છે. લોહાણા ક્રાંતિ સેના દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે. ખૂબ જ સરસ આયોજન છે. મારા બાળકે એમાં ભાગ લીધો છે. 2 ટીમ કરવામાં આવી છે, એક બાળકોની અને એક મોટાની. દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સરસ લોકો પ્રોત્સાહન આપે છે અને બહુ સારું વ્યવસ્થા હોય છે અહીંયા. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. જય જલારામ. ક્રાંતિ સેનાએ બહુ સરસ આયોજન કરેલું છે. નાના છોકરાઓને મોટાનું બહુ સરસ આયોજન છે. એવું કરતા રહે એવું જલારામ બાપા પ્રાર્થના. બહુ જોવાની મજા આવે છે, આનંદ આવે છે બધાને. બધો ઉત્સાહ જોરદાર જોવા મળે છે એમને. જય જલારામ, જય જલારામ. નમસ્કાર, મારું નામ દક્ષ નથવાણી છે અને આજે અમે લોકો અહીંયા PVM સ્કૂલના આંગણે અહીંયા એના જ ગ્રાઉન્ડની અંદર અમે લોહાણા ક્રાંતિ સેના દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ કરવામાં આવ્યું છે, જેની અંદર બે ભાગ પાડેલા છે, બે ડિવિઝન કરેલા છે, જેની અંદર અંડર-16 અને ઓપનને રમાડવામાં આવેલું છે. ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે. નાસ્તાથી લઈને લીંબુ પાણી બધી જ સુવિધા ખૂબ જ સરસ છે અને અમને બધાને બહુ જ મજા આવે છે અહીંયા. અને અમને બધાને પણ એક પ્લેટફોર્મ મળ્યો છે, જેનાથી આજે અહીંયા રમેલા સ્ટાર્સ કાલ મોટા થઈને IPL માં જઈ શકશે, એવી જ મારી પ્રાર્થના છે. LKS ક્રિકેટ પ્રીમિયર લીગ નું જે આ વર્ષનું આયોજન છે એ અંડર-16 જે બાળકો માટેનું છે, આજે 3 તારીખે રાખેલું છે અને આવતીકાલે 4 તારીખે જે ઓપન એજનું જે લોહાણા ક્રાંતિ સેના દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે, જેમની અંદર આજે જે બાળકોએ ખૂબ સરસ જે રમતો રમી છે અને તે પોતાની સ્કિલ ડેવલપ જે કેવું છે એવું વાલી પોતે પણ જોવે છે કે મારું બાળક કેવી રીતનું રમે છે અને આગળ આવશે. એ રીતનું આજે લોહાણા ક્રાંતિ સેનાએ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. જય જલારામ. જય જલારામ. આજે તારીખ 3/1/2026 શનિવાર. જય હનુમાન જયંતીને યાદ કરવા જોઈએ. લોહાણા ક્રાંતિ સેના દ્વારા જ્ઞાતિની એકતા વધે, બાળકોના રહેલું ટેલેન્ટ બહાર આવે, સમાજની અંદર એક્ય જળવાય, એ માટે સરસ મજાની ક્રિકેટ લીગ રમાડવામાં આવી, જેમાં આજ રોજ 4 ટીમ રમશે. જેમાં પ્રથમ મેચ ટીની ટાઇટન અને ગોકુલ 11 નો હતો. બીજો મેચ સારસ 11 અને માધવ 11 નો. આ બંને ટીમમાંથી જે જીતશે એને ફાઇનલ રમાડવામાં આવશે. અમ્પાયર તરીકે હર્ષિલભાઈ હરિયાણી મોવાણા, પ્રિન્સ અપારનાથી કેશોદ અને કોમેન્ટ્રી કેયુરભાઈ કારિયા એટલે કે પ્રિયાંશ એજન્સી અને પ્રિયંકભાઈ પોપટ, રાજ સિલેક્શન કેશોદ. બાળકોનો ઉત્સાહ વધારવા માટે, બાળકોમાં રહેલું ટેલેન્ટ બહાર આવે, સતત ને સતત લોહાણા ક્રાંતિ સેના સમાજને સાથે રાખી અને સમાજના અવનવા કાર્યક્રમો કરે છે.
તો બાળકોનો ઉત્સાહ વધારવા, અમારા મોટા ભાઈઓનો કાલ મેચ છે એનો ઉત્સાહ વધારવા, સમસ્ત રઘુવંશી પરિવારને લોહાણા ક્રાંતિ સેના તેમજ રાજુ વિઠલાણી તરફથી હૃદયનું ભાવભર્યું આમંત્રણ છે. ચાલો સાથે મળી રઘુવંશી રમશે, જીતશે રઘુવંશી, ઝૂમશે રઘુવંશી. જલારામ બાપાની જય. બોલો જલારામ બાપાની જય.